નમસ્કાર મિત્રો. હવે ગુજરાત પોલીસ એ ગુજરાત પોલીસ નહીં પણ ભાજપ પોલીસ તરીકે ઓળખાશે. તાજેતરમાં ચૈતરભાઈ વસાવાની જે ખોટી એફઆઈઆર કરી એમની ધરપકડ કરવામાં આવી છે, એના અનુસંધાને પોલીસે જે કાર્યવાહી કરી છે એ લોકોની દ્રષ્ટિએ હાસ્યાસ્પદ બની રહી છે. સોશિયલ મીડિયાની અંદર તમે આખી ઘટના જોઈ હશે. એની અંદર પોલીસે જે કામગીરી કરી છે એનાથી તમને એવું જ લાગશે કે આ ભાજપ પોલીસ છે. ચૈતરભાઈ વસાવાની ધરપકડ કરી એમનો કેસ ગોપાલભાઈ ઇટાલિયા જો એડવોકેટ અને ધારાસભ્ય છે તેઓ લડી રહ્યા છે. એમને ન્યાય મંદિરની અંદર જવા દેવામાં આવ્યા નથી. તમે વિચારો મિત્રો, આ કેટલી ગંભીર સમસ્યા છે. હું એટલું જ કહેવા માંગુ છું કે આઈપીએસ થી લઈને કોન્સ્ટેબલ રેન્કના જેટલા પણ પોલીસ કર્મચારીઓ છે એ કોઈ પણ નેતાના દબાણમાં આયા વગર કામ કરે, કોઈ પણ પાર્ટીની ગુલામી કર્યા વગર કામ કરે. કારણ કે તમે લોકો તમારી મહેનતથી અને તમારી ધગસથી પોલીસ વિભાગમાં નોકરી લાગ્યા હો છો. હવે તમે લોકો જો નેતાની ગુલામી કરશો તો કેવી રીતે ચાલશે? પક્ષ આજે સત્તામાં છે, કાલે નહીં હોય. પછી તમારું એ તમારે વિચારવાનું છે. એટલે મારે તો એટલી જ વિનંતી છે કે પોલીસ વિભાગ એ નિષ્પક્ષ તપાસ કરે, કોઈ પણ નેતાના દબાણમાં આવ્યા વગર